પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાત મુલાકાતે છે, જ્યાં તેમણે ગાંધીનગરના કોબા ખાતે મહાવીર જયંતિ નિમિત્તે સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, તેમજ સમગ્ર સંગ્રહાલયને ઝીણવટભેર નિહાળ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ જૈનાચાર્ય પદ્મસાગર સુરીજી સાથે પણ મુલાકાત કરી હતી. આ અવસરે સંબોધન કરતા પીએમ મોદીએ તમામ જૈન બંધુઓને મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવી હતી, તેમજ કહ્યું હતું કે વિશ્વ આજે અશાંતિની આગમાં સળગી રહ્યું છે, ત્યારે આ સંગ્રહાલય અતીતની ધરોહર છે, જ્યાંથી અહિંસાનો સંદેશો પ્રસરે છે. સાથે જ તેમણે કહ્યું કે જડ સે જુડના અને જગત સે જુડના એ કાર્ય ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યું છે. आज देश के कल्चरल हेरिटेज को सहेजने, विश्व के सामने लाने के प्रयास हर स्तर पर हो रहे हैं. पांडुलिपियां और ज्ञान धरोहर के संरक्षण का कार्य तो हो ही रहा है. इसके साथ साथ प्राचीन मंदिरों का पुनरुद्धार, तीर्थ क्षेत्रों का विकास, ऐतिहासिक स्थलों का विकास, आयुर्वेद और योग का प्रचार प्रसार, हर स्तर पर इस दिशा में काम हो रहा है. यहां गुजरात में ही लोथल में विशाल मैरीटाइम म्यूजियम बन रहा है और ये दुनिया का सबसे बड़ा मैरीटाइम म्यूजियम बनने जा रहा है. यहां से 70-80 किलोमीटर दूरी पर है. उधर वडनगर में एक बहुत बड़ा म्यूजियम बना है. वो दुनिया के अच्छे म्यूजियमों में उसकी जगह बन चुकी है. दिल्ली में युगे युगिन भारत म्यूजियम बनाने की भी तैयारी है. आज पहली बार आजादी की लड़ाई के इतिहास को भी समग्र रूप में सामने लाने के लिए सार्थक कार्य हुए हैं. 2026નું વર્ષ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ભારતના ગૌરવ અને સ્વાભિમાનના પુનર્જાગરણનું વર્ષ છે. સોમનાથ સ્વાભિમાન પર્વના ઐતિહાસિક ઉત્સવથી 1000 વર્ષની અટલ આસ્થા અને પુનઃસ્થાનની યાત્રાને યાદ કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ ફરી વખત શ્રી મોદી સાહેબની પ્રેરણાથી વિશ્વભરમાં ઝળક્યું છે. ભગવાન મહાવીરે આપણને શીખવ્યું છે કે જ્યાં અજ્ઞાનનું અંધારું હોય ત્યાં સંસ્કારનો દીવો બનીને જલવું જોઈએ. જૈન સમાજના દીવડાઓએ પોતાની શક્તિ અને સંપત્તિ હોમીને આ મ્યુઝિયમનું ભવ્ય નિર્માણ કરાવ્યું છે. વિકાસ ભી, વિરાસત ભી, આ મંત્રને સાક્ષાત કરતો આજે આ મ્યુઝિયમ આવનારા દિવસોમાં આવનારી પેઢીઓને નવી પ્રેરણા પૂરી પાડશે.